અને હવે કરીશું વાત ઠેર ઠેર પડેલા ખાડાને લઈને। નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેટ હાઈવેમાં પ્રથમ વરસાદે ખાડા પડી ગયા છે, ત્યારે સ્થાનિક રાહદારીઓ અને પ્રવાસીઓ બધા હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે આ હાઈવે રિપેર થાય તેવી માંગ ઉઠી રહી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની દિશા સમિતિની મીટિંગમાં પણ હાઈવે પર પડેલા ખાડાની ચર્ચા થઈ હતી। સાંસદ ગુસ્સે પણ થયા હતા। બેઠકમાં કોઈ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર નહોતા। સાંસદે સ્વીકાર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા હાલ ખરાબ છે। હાઈવેના રસ્તા ખરાબ હોવાનું કારણ ઓવરલોડ વાહનો છે। નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતા રસ્તાઓ પર ઠેર ઠેર હાલમાં ખાડા પડી ગયા છે, તેને તાત્કાલિક તાકીદ કરવામાં આવી છે રિપેર કરવાની। જોકે હાલ તો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ખાડા ક્યારે પૂરાશે। રસ્તો તો જો કદાચ કમરનો ના દુખાવો હોય તો પણ આપણને કમરનો દુખાવો ઘરે જતા સમય થઈ જાય એવો રસ્તો તો છે। એટલે અહીંયા જોવા આપણે ખાડા એટલા બધા છે કે આપણો સમયનો ડિસ્ટન્સ ટાઈમિંગ પણ વધી ગયો છે। જો પહેલા અમે લોકો કે ગડ્ડેશ્વરથી અમે રાજપીપળા જતા હતા અડધો કલાકનો સમય લાગતો હતો, આજે અમે લોકો 1 કલાકનો સમય અહીંયાથી જાય છે લાગી રહ્યો છે જવામાં। અને ભ્રષ્ટાચાર ખરેખર અમને બહુ જ દેખાઈ રહ્યો છે, કેમ કે આ રસ્તો આજથી નહીં, આ ગયા વર્ષે બી આ જ પરિસ્થિતિ હતી અને આ જ જગ્યાએ 2-3 મૃત્યુ પણ એક્સિડન્ટ ગંભીર થયા છે। એની અંદર એક ભાઈનું મૃત્યુ થયું હતું। એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેટલાક મારું મકાન સ્ટેટનો પણ લાગે છે, નેશનલ હાઈવે આજે નેશનલ હાઈવેના અધિકારી નથી તો એનું પણ અમે ધ્યાન દોર્યું છે કે એ લોકો પણ હાજર રહેવા જોઈએ અને ખુલાસો પણ માંગીશું। આ દિશા મીટિંગમાં રાજ્ય સરકાર કે ભારત સરકારના જે પણ અધિકારી જિલ્લામાં હોય એ બધાએ આવવાનું હોય છે। તો એ નેશનલ હાઈવે વાળા આજે એબસન્ટ હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ 1-2 અધિકારી ગેરહાજર હતા। આ બધાનો અમે ખુલાસો માંગવાના છે।